પ્રેરણાધામ આશ્રમની અંદર સર્વલાલ પરિવાર પૂજ્ય બાપુ પોતાના ચરણોમાં મારા પ્રણામ. જય ગુરુરામ, જય ગુરુરામ, જય ગુરુરામ. જો કે બાપુએ કીધું કે પીડા ઉપડે પછી પ્રસૂતિ કરવી જરૂરી છે, નકર કહાવડ થઈ જાય. દેશી ભાષા, તમારી ભાષામાં કશું આવે કે અમારી ગામડી ભાષામાં કહાવડ કહે. ગુરુના ચરણમાં બેઠા પછી આજે વાત કરીને એમ સાધકને પણ દિવસો હારા જાય. આજે ગર્ભની વાત કરી, તમારા સંસારમાં દીકરા દીકરીનો જન્મ થાય તો અમારે શું જન્મ થાય એ તમને પ્રશ્ન થાય. ગુરુના ચરણમાં બેઠા પછી 9 મહિના ગુરુ ધ્યાન રાખે. જેમ દીકરીનું માં ધ્યાન રાખે, હાહુ વહુનું ધ્યાન રાખે, એમ સાધકનું ગુરુ ધ્યાન રાખે. બીજ રોપ્યા પછી આ મંત્રનું બીજ રોપે તો એના ઘરમાં શું પ્રગટ થાય? તમારા ઘરે તો માનો ને દીકરા દીકરી આવે. સાધક જો ગર્ભને સરખી રીતે ધારણ કરી રાખે એના સંયમ નિયમમાં, ગુરુએ આપેલી વસ્તુને જાળવી રાખે એમ એની રહેણી કેણી, એની સંયમ નિયમ. બેન દીકરીના ઉદરની અંદર બાળક હોય તો મા બહુ ધ્યાન રાખે કે બેટા આ ન ખાતી, આ ધ્યાન રાખજે, હારી હારી વસ્તુ જોજે, તારી નજર હારી રાખજે, તારી વાણી હારા રાખજે, તારા પગલાં હારા રાખજે, જ્યાં ત્યાં બેહાય નહીં. જેવી રીતે તમારા સંસારમાં આ બધી ક્રિયાઓ છે ને, એવી જ ક્રિયાઓ આમાં થાય છે. પણ આ આધ્યાત્મિક માર્ગ છે અને ઓલો સંસારી માર્ગ છે. તો સાધકને શું જન્મે? તો તમારા ઘરે કા દીકરો જન્મે ને કા દીકરી જન્મે, તો સદગુરુએ આપેલી વસ્તુ જાળવી રાખે તો એના ઘરે પણ દીકરો કા દીકરી જન્મે. દીકરો એટલે જ્ઞાન પ્રગટ થાય અને દીકરી એટલે ભક્તિ પ્રગટ થાય. કાં તો ભક્તિના માર્ગ ઉપર જીવ જાય અને કાં તો જ્ઞાનની ભૂમિકા ઉપર જાય. જ્ઞાનથી પરમાત્માને પામી શકે, જ્ઞાનથી પરમાત્માને ઓળખી શકે, જાણી શકે, એનું અનુમાન કરી શકે. પણ જ્યાં સુધી ભક્તિ પ્રગટ ન થાય ત્યાં સુધી અંદર પડેલી વસ્તુની ઓળખાણ થતી નથી. એનો અર્થ એ ન થાય કે જ્ઞાન ખોટું છે. કોઈ એવો કે જ્ઞાની, ગીતાજીમાં કીધું છે ભગવાને કે જ્ઞાની અને ભક્ત બે મારા દીકરાઓ છે. જ્ઞાની પુરુષને પોતાને ધ્યાન રાખવું પડે અને ભક્તનું ધ્યાન ભગવાન રાખે. જેમ માં ધ્યાન રાખે દીકરીનું કે મારી દીકરી ક્યાં જાય છે, ક્યાં બેહે છે. તો ગુરુના ચરણમાં ગયા પછી ક્યાં બેહવું, કોની વાત સાંભળવી, કેવો આહાર કરવો, કેવો વિહાર કરવો, તો અંદર રહેલો ભક્તિરૂપી ગર્ભ પાકે. જો એવી બેઠક થઈ જાય તોય ગર્ભ ગળી જાય. જો એવા સંગમાં બેસી ગયા હોય તોય પણ ગર્ભ ગળી જાય. એટલે આ ગુરુના ઘરની વાતું બહુ જાળવીને રાખવું પડે એમ છે. આ બધાએ જાળવીને રાખ્યું છે. આ એવા વ્યક્તિઓના સંગમાં બેઠેલા છે. આપણે એવા વ્યક્તિના સંગમાં કરી બેસી તો આપણી ભીતરની અંદર હાવ વાંજ્યા તો ન રહી. હાવ દેશી ભાષા. હા, કોઈના મેણા ન ખાવા પડે કે આને છોકરા નથી ને આને દીકરા નથી. કાંઈક પ્રગટ થાય, કા દીકરી પ્રગટ થાય એટલે ભક્તિ ને કા દીકરી. હાવ નિપુતા છે. જોઈ વાંજ્યા મેણું સાંભળવા તો થઈને રામદેવજી મહારાજ, અજમલજી મહારાજના ઘરે પ્રગટ થયા. અજમલજી મહારાજને મેણું લાગતું. મેણું એટલે વાંજ્યા એટલે નિપુતા એટલે નુકરા. એવા માણાના સંગમાં બેસી જાય તો આપણો ગર્ભ રહેલો છે એ વયો જાય, ગળી જાય, કહાવડ થઈ જાય. કહાવડ એટલે બહુ ધ્યાન રાખવું પડે. બેહવું તો એવા હારાની માણસની હારે બેહવું, સોદા સુલક્ષણા
જેના હાડમાં ન હોય હલકી વાત, એવા નરને મોડા કેમ મળીએ, જાય મારે હરદાપુરનો સંઘાત. હે જાડેજા, એવા વ્યક્તિના સંગમાં બેહો. બે રંગ લાગ્યા હોય એને હારે ન બેહો. ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે. ઘડીકમાં આપણને એમ લાગે ઓહો આ તો પારા ઉપર પારા આમ ઝીકાડી જાય છે, વેરાગ લાગી ગયો શું આને. ઘડીકમાં તો વેરાગ એમ નથી લાગતો. આપણને વેરાગ લાગે તો એ શમશાનનો વેરાગ છે. કંટાળી ગયા હોય તો બે માણા બાંધે તો એ નથી કહેતા આ કરતા મરી જાવ સારું. કોઈ મરી ગયું? બે માણા બાંધે તો નથી કહેતા કે હવે કંટાળી ગયા છે. એ ઘડીક પૂરતો વેરાગ છે. શમશાનમાં જાય તો શમશાનનો વેરાગ છે. જ્યાં સુધી અગ્નિ જગતી હોય ત્યાં સુધી એમ કે આપણે એ બધાને અહીંયા આવવાનું છે. બિચારો 2 મહિના બેઠો હતો સારું હતું, છોકરા ઢંકાઈ જાત. પણ એ ઘડીક પૂરતો, પાછા લુગડા ફૂંકાઈ જાય એટલે એ નહીં ફૂંકાઈ જાય. એટલે ગુરુના ઘરની વાતો એ તો કોણ કહીએ કે. અને બધાય પદ કરતા મોટામાં મોટું કોઈ પદ હોય તો એ છે ગુરુપદ. એનાથી બધા પદ 12 પ્રકારના પદ આવે છે. 12 બીજ પુરાણમાં લખે છે કે 12 પ્રકારના પદ છે, એમાં ગુરુપદ ઊંચામાં ઊંચું પદ છે. એ ન્યા પોગવા માટે બહુ કૃપા થાય, એની અનહદ કૃપા થાય તારે એ આપણને એના બનાવે. આપણે એના સહી તો ખરા. કોઈ એવો ન માનવું કે લાલ બાપા આપણને બનાવ્યા છે. આપણે બધા એના સહી જ. કારણ કે એની દ્રષ્ટિ જ્યાં પડે એના આપણે બની જ જઈએ છીએ. દ્રષ્ટિથી ઈંડું સેવાય, બોલીને ઈંડું સેવાય, સ્પર્શથી ઈંડું સેવાય, અને હાથ મૂકે તો ઈંડું સેવાય. આવા મહાપુરુષોના નજરમાં આવી જાય ને તોય આપણા ઈંડાનું પડળ તૂટી જાય. એવા મહાપુરુષો માથા ઉપર હાથ મૂકે તોય આપણું કલ્યાણ થઈ જાય. લાખો અને લોયન હાથ રે મૂક્યો ત્યાં કાયા થઈ હેમની, કાયા બની કંચન વર્ણી દેહ. લાવો રે ખુશી ને તાળા ખોલીએ, ખુશી મારા ગુરુજીને હાથ. ગુરુજી મળે તો તાળા ઉભે, મિલે કોઈ એસો સંત ફકીર કે પછી પહોંચા દે ભવ દરિયા કે તીર. આવા પુરુષોના સાયામાં આપણે બેસી તોય આપણું કલ્યાણ થાય. આપણે કાંઈ નથી કરવું, એની નજરમાં રહેવું પડે. એની નજર બધે ફરતી જ હોય છે. મહાપુરુષો શરીર છોડીને જાય છે, બાકી એની ચેતનાઓ અંતરિક્ષમાં વિચરતી જ હોય. એને એમ લાગે કે હવે મારે લીલા કરવા જવું છે, ત્યારે કોઈના ઘરે પ્રગટ થાય ભગત બીજ પલટે નહીં, પછી યુગ જાય અનંત. ઉચ્ચ નીચ ઘરે અવતાર ધારણ કરે પછી આખર સંતનો. એને એમ લાગે કે મારા પરમાત્માની લીલા જોવી છે, આ બધું જાણવું છે, તો લાય ફલાણા ભાઈના. પછી કોઈના કોઈ રૂપે પ્રગટ થાય. અને એ પ્રગટ થયેલી શક્તિ મારી જ હું વાત કરું. બધા એમ કે ભગવાન છે, બધા એમ કે રામ છે, કૃષ્ણ છે, કોઈ શંકાને સ્થાન નથી. પણ આપણને અનુભવ કરે થાય કે હાવ આપણને કાંઈ આવડતું ન હોય અને કાંઈ ખબર ન પડતી હોય, આપણે આમાં કાંઈ જાણતા ન હોય, અને એ ધક્કો મારી અને ડાયરેક્ટ હાથી ઉપર બેહારી જાય ત્યારે સમજી લેવાનું કાંઈક છે. મને મારા ગામમાં લોટ નહોતું દેતું કોઈ. હું લોટ માગવા જાઉં બાપુ તો લોટ નહોતું દેતા કોઈ. ઉમરાળા તાલુકાનું, અને ઉમરાળામાં બાપાના સેવકો. ઉમરાળા એની બાજુમાં જ મારી જન્મભૂમિ પડે. તો આજ એણે એવી કૃપા કરીને તો હું પોતે વિચાર કરું છું કે યાર ક્યાં હતો ને ક્યાં ગુરુજી મારા કાનમાં કંઈક કહી ગયા, ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. નાવ ચડ્યું ભવસાગરમાં, હાથ ઝાલીને કિનારે લઈ ગયા. ગુરુજી મારા કાનમાં કંઈક કહી ગયા. કંઈક છે તો ખરું. પછી એને આપણે બધા ગુરુ તત્વ કહી, પછી ભગવાનની શક્તિ કહી, રામની શક્તિ કહી, કૃષ્ણની કહી, માતાજીની કહી, કોઈ પણ કાંઈક છે તો ખરું કે નથી. કેમ હાવ મુફલિસ માણસને ભલામણ આ બેહાર મારો અનુભવ કહું. હાવ આપણને કાંઈ સખત લગભગ કાંઈ ખબર પડે નહીં. અને લાલ બાપાએ કીધું છે કે હું કાંઈ જાણતો નથી, બહુ જાણવામાં મજા નથી. એ કરતાં પગે લાગીને છૂટું તો થઈ જવાય કે અમને કાંઈ બાપા ખબર નથી પડતી. અને જ્ઞાની પુરુષો ભૂલ ખાઈ ગયા છે ને
એને ભેંના શિંગડામાં પગ નાખ્યા ને બાપુ હજી નથી નીકળ્યા. કારણ કે નો શિંગડું કપાય, નો પગ કપાય. શિંગડું કાપે તો 35,000ની ભેંસ જાય અને પગ કાપે માણા જાય, એટલે ઢહડાય. એટલે બહુ આપણે જાણવાની કોશિશ ન કરી, નથી જાણતા. અમને કાંઈ ખબર પડતી નથી. ન જાનામ યોગ્યમ જપમ નૈવ પૂજા ન તો હમ સદા સર્વદા શંભુ તુંભ્યમ. છેલ્લે પ્રતિષ્ઠા થાય ને પછી છેલ્લે બ્રાહ્મણો સંકલ્પ કરાવે, મંત્રહીન, ક્રિયાહીન, ભક્તિહીન. અમને કાંઈ આવડતું, 2 હાથ ને ત્રીજું માથું અમે છે તમારા ને તમે છો. આવું જ્યારે પેદા થઈ જાય ત્યારે ગુરુ પાસે પડ્યું હોય બધું આપે. બાપની પાસે જેટલી મિલકત હોય એ અને ગુરુની પાસે જેટલી મિલકત હોય એની છોકરાની જ હોય. આપણે ખોટી માથાકૂટ કરીએ. હા, આપણે છોકરા બાપાને નોખો થઈ જાય ને એમ કહે ભાઈ બાપાએ મને એટલું આપે તારું, એટલે એ તારી એની પાસે તારું જ છે, પણ આપણને ધરપત રહેતી એટલે છોકરો નોખો થઈ જાય, બાંધે. પછી એમ કે અમારા ઘરમાં ભળતું નથી, ભરત બાપુ કાંઈક દોરો કહી દો ને. દોરા કહે છે જો ભળવાનું થતું હોય. મારા આચરણે ભેં દોવા ન દે ને તો દોરો કરવા આવે કાકા. એ કે બાપુ દોરો કહી દો ને, ભેં દોવા નથી દેતી. મેં કીધું 1 તકનું દૂધ થાય દે તો દોરો થાય. હવે દોરા કરીને ભેહું દોવા દે તો આ બધા દોરા કરી ભેહું દોવા દે. તારા મનરૂપી દોરાને હરિના નામની અંદર પૂરવી દે તારા મણકાને, એટલે દોણું ભરાઈ જાય. પારહો વાળે એની મેળે, અમારે દેશી ભાષામાં પારહો વાળે. વાસરું ને ભાળે ને ત્યાં અમુક ગાયું ભેંસોના આંસળમાંથી દૂધની ધારા એની મેળાય. અરે માતાજીના થાનમાંથી દૂધ નીકળતા મેં જોયું બાપા, મેં જોયું છે. અમુક છોકરું વાલું હોય અને માના થાનમાં દૂધ ભરાઈ ગયું હોય તો છોકરાને ફાળે ત્યાં થાનમાં આખો આ પહેર્યું હોય ને એ ભીનું થઈ જાય. માં કૌશલ્યા રામને જોતા તો કૌશલ્યાના થાનમાંથી દૂધની ધારા નીકળતી. રામને ભાળે ત્યાં તો એમ કે મારો બાપ આવ્યો, મારો દીકરો આવ્યો, મારો દાદલ્યો આવ્યો, મારું પેટ આવ્યું, એમ કરીને આમ રામને બધ ભરે ત્યાં માના થાનમાં કૌશલ્યાના થાનમાંથી દૂધની ધારા નીકળતી. રામદેવજી મહારાજ માં મેણાદેને મળે ને સમાધિ જ્યારે લેવાનો પ્રસંગ હતો અને આગલા દિવસે સપનું આવ્યું અજમલજી મહારાજને કે હવે હું મારા એ ધામની અંદર જાઉં છું અને પછી રાત્રિના સમયે કોઈ ન હોય. અજમલજી મહારાજ અને રામદેવજી મહારાજ આમ જ્ઞાન આપે છે કે પિતાજી હું તમારો દીકરો નથી, તમે મારા બાપ નથી. આ તો તમને ભક્તિના ફળ આપ્યા છે. ભક્તિથી ભગવાનને બાળક બનાવી શકે તો તમને એટલો બધો મારા ઉપર મોહ થયો છે, આ મોહ કાઢી નાખો. કારણ કે હે પિતાજી મોહમાંથી બધા દુઃખ પેદા થાય. મોહ સકલ વ્યાધીન કર મૂલા. અજમલજી મહારાજને માં મેણાદે ને રામદેવજી મહારાજ 3 જણા જ છે. આગલા દિવસે સમાધિ લેવાની હતી ભાંગતી રાતે, આગલા દિવસે. અને ભાંગતી રાતે જ ઉપદેશ મળે. હાલતા ચાલતા રસ્તામાં એમ કે બાપુ ઘંટી બાંધો લીલા આયા બાપુ મને ઉપદેશ આપો ને. તો ઉપદેશ તારા 60 વર્ષ થઈ ગયા, હવે ઉપદેશ આપીને શું કરવું, હવે તો અમને છૂટો છે. એનો સમય હોય, એનો યોગ હોય. એ વખતે સવાર પડવાનો સમય હોય ને માં મેણાદે રામદેવજી મહારાજને આમ ગળે લગાડે તો રામદેવ કથામાં લખે છે કે માના થાનમાંથી દૂધની ધારા નીકળે. એનો હેતુ પુરાણો. લોહીમાંથી પ્રેમ વસ્તુ એવી છે, હેત લોહીમાંથી અમૃત રૂપી દૂધ બાળકને પાય છે એ માં. એટલે આપણા શાસ્ત્રોમાં, આપણા પુરાણોમાં માનું સ્થાન બહુ ઊંચું છે. પછી માં ઝૂંપડામાં રહેતી હોય તોય ભલે, અને માં બંગલામાં રહેતી હોય તોય ભલે. કુપુત્રો જાયતી કચ્છદપી કુમાતા અને ભવતી. છોરું કસોરું થાય. માના ઋણમાંથી 4 પ્રકારના ઋણ આપણી માથે હોય. થોડુંક કહીને પછી બંધ કરું, તમને કંટાળો ન આવે તો. કંટાળો તો નહીં આવે, પણ આવે તો ભાગ્ય તમારા. સત્સંગમાં, હરિભજનમાં, કીર્તનમાં કંટાળો આવે એ જીવ અભાગ્યો ગણાય. કારણ કે આનો ખોરાક જ આ છે. આમાં મજા ન આવે તો મજા ક્યાં આવે? આ બધા ઠરવાના ઠેકાણા છે. ગમે ને આંબા હેઠળ ગઈ જાઓ, ગમે ને એક જગ્યાએ ગઈ જાઓ,
ત્યાં બેહો ને આત્માને ટાઢક થાય સમજી જવાનું લાલ બાપા માથે હાથ મૂકી ગયો ટાઢક થાય તો એટલું બધું વન બળતા હોય તો તમારા ભાઈ પછી તો આમાં રજે રજ કણે કણમાં બાપાનું ભજન બાપાની રજ અહીં બધી પડી છે આમાં ગમે જો મને આ કાલ ભરત બાપુ આવ્યા ને ત્યારે મને કીધું બાપુ મને ખબર નહોતી મને કે બાપા અહીંયા રાવટી કરતા ને તો રાવટી પૂરી થાય ને પછી માર્ગમાંથી જ્યાં બધા હાલ્યા હોય ને ત્યાંથી સપટી ધૂળ લઈને માથા ઉપર મૂકતા કારણ કે આમાં એની રજ પડી અને રજ મળી જાય તોય બસ આખું ન મળે પડ્યા રહી જોડા પડ્યા હોય ત્યાં સંપલા પડ્યા હોય ત્યાં બેસી રહો અહીં બેહારો ને અહીં બેહારો ને અમને આ આપો ને અમને આ આપો એટલે પડ્યો રહે ને જ્યાં આવડું મોટું હા 45 વીઘાનું પડ્યું છે કાંઈક ગમે ને માથું નાખીને પીડ્યો રહે ને રજ બધે પડી છે અને આપણામાં જો કાંઈક હોય તો એ ત્યાં આવશે રામ શબરીની પાસે ગયા શબરી ગોતવા નથી ડાલીબાઈની પાસે રામાપીર ગયો છે રામાપીર કાંઈક ડાલીબાઈ કે મારે ક્યાં ગોતવો શબરી કે ક્યાં મારે ગોતવા એની સામે ભગવાન જાય છે એટલે માનું ઋણ આપણા ઉપર મા બાપનું ઋણ હોય છે પછી દેવતાઓનું ઋણ આપણા ઉપર હોય છે પિતૃઓનું આપણા ઉપર ઋણ હોય ભલે પછી બધા કહેતા હોય પિતૃઓ નથી તો બધા પછી ફટકા લાગે ને ઘણા એવા છે કે કાંઈ માનતા જ નહોતા રામને ન માને કૃષ્ણને ન માને માતાજીને ન માને ગણપતિના ઘા કરીને ઘા બહાર નાખી દે હા ઘણા એવા પણ જ્યારે ભીડ પડે ને ત્યારે ઓહો બેસી ગયા ગણેશ ગુંદાળા મોટી ખાંજાળા થાય આવું જ પડે ગમે ના તમે જાઓ બાકી આ સનાતન ધર્મ નિજાર પંથની અંદર આવ્યા વગર છૂટક્યો નથી અને 17 વખત નથી અહીંયા આવવું જ પડે કારણ કે આદિ અનાદિ કાળનો આ ધર્મ છે ધર્મ કોઈએ બનાવ્યો નથી ધર્મની સ્થાપના પહેલેથી થયેલી છે અને આ ધર્મના ઝાડવા નીચે મારે ને તમારે આવ્યા વગર છૂટક્યો નથી તમે માનો તોય ભલે ન માનો તો ભાઈ અમુક માને છે અમુક નથી માનતા અને એ સારું છે નથી માનતા એ તો એટલું તો રાખ્યું કે અમે કોઈને માનતા નથી એ પકડાઈ જાય તોય ઘણું રાવણ ક્યાં માનતો હતો તોય ભગવાન સામે થઈ ગયું એટલે ઘણા એમ કે પિતૃ નથી આખો પિતૃનો લોક છે પૂ નામનું નર્ક છે એમાં યોગ વશિષ્ઠ રામાયણની અંદર આ પ્રસંગ છે એમાં પૂ નામના નર્કની અંદર બધાના પિતૃઓ નિવાસ કરે અને સંતાન સારું થાય અને પૂવત્તાત્ર જે નર્કમાંથી પોતાના પિતૃઓને તારે એને કહે છે પૂવત્તાત્ર બરાબર પુત્ર એને તારે એટલે પિતૃ હોય છે પિતૃઓના ઋણમાંથી મુક્ત થાય મા બાપના ઋણમાંથી મુક્ત થાય ભગવાનના ઋણમાંથી મુક્ત થાય અને છેલ્લું ઋણ છે સદગુરુનું ઋણ અને આ ચારેના ઋણ આપણે આપીએ કે નહીં આ વેલનાથ બાવો લખે છે ખાલરે પડાવું મારા શરીર ધરી એને પછી સોનેરી રંગ ચડાવવું મોજડી શીવડાવીને મારા ગુરુને પહેરાવું તોય ગુરુના ઋણમાંથી મુક્ત થવાતું 500 રૂપિયા દઈ દઈએ એટલે આપણે હું ગુરુ ઋણમાંથી મુક્ત થઈ જાય ના રે ના જવા દે હવે 500 રૂપિયા તો એના ખજાને જોડીમાં જાગીર જેની એક ભજન છે હા બાવળાજીની જોડીમાં જાગીર અષ્ટ સિદ્ધ નવ નિધિક દાતા અસવર દિનહી જાનકી એને આપણે શું દઈએ આપણે આને શું દઈએ એણે આપણને દીધું છે એ આપણે આપવું પડે જરૂરી છે ખાલી હાથે ક્યાંય જવાય જાય મંદિરમાં જાય તો ફૂલ લઈને જવું તુલસીનું પાન લઈને જવું પછી કાંઈક ભેટ પૂજા લઈને ખાલી હાથે ક્યાંય જવું નહીં કાંઈક ને કાંઈક આપવું મંદિરે જાય તો અમારા ગામડામાં તો નિયમ છે શંકરના મંદિરે જાય તો મુઠ્ઠી ચોખા લેતા જાય કાંઈ ન હોય તો 2 શીફડા થયા હોય તો લઈ જાય કાંઈ ન હોય તો 2 રીંગણા હોય તો લઈ જાય પણ ખાલી હાથે ક્યાંય જવાય નહીં કાંઈક લઈને જવું એમાં જગતમાં આપણે આવ્યા છીએ તો કાંઈક લઈને જવું કાંઈક ચોખા લઈને જવું આવું છે બાપુ બંધ કરો એમ ખાલી મને બંધ કરો ખાલી હાથ રજનો મહિમા તો બાપાએ પોતાના સ્વમુખે
આપણી વચ્ચે અનેક વખત ગાયો છે. તો આપણને રજનો મહિમા નથી ખબર, પણ આપણે ગજની પાછળ દોડીએ છીએ. રજ જે કામ કરી જાય ને એ ગજ ન કરી શકે વાલા. પણ આપણે મોટા ને મોટું ને મોટું ને મોટું ને એમાં જ દ્રષ્ટિ પડી છે, નાનાની આમ જ નથી જોતા. લાલ બાપાએ 18 વરણ જેને કોઈ ન ઓલું કરે એવાની વચ્ચે જઈને ઈ બાવાજી રહ્યા. મોટા પાછળ પૈસાવાળા પાછળ ને એમ કઈ એમણે મીટ નહોતી માંડી. જેનું કાંઈ નથી, જેની પાસે કોઈ નથી, હે હરિજન ને ભંગી ને નાની વાડી ને મોટી વાડી ને આ બધી વાડી મૂકો. મેં કીધું લાલ બાપાએ કીધું લીલી વાડી. નાની વાડી વાળા મોટી વાડી વાળા ન માને, મોટી વાળા નાના ન સ્વીકારે. એ બધું બાપાએ જાગ્રત પુરુષ, બુદ્ધ પુરુષ આપણી વચ્ચે આવી અને એ બધા ભેદ અને છૂતાછૂતમાંથી બહાર કાઢ્યા. કહેવાનો ભાવ એ છે કે રજનો મહિમા છે શ્રી ગુરુ ચરણ રજ. એક વાત એ થઈ ગઈ. પછી આવી અંધશ્રદ્ધાની વાત કે ભેંસ દોવા ન દેતી હોય તો બાપુ પાસે આવે, બાપુ દોરો કરી દો. તો મારી દ્રષ્ટિ અલગ છે, મારું દર્શન અલગ છે. બાપુ ઈ ભલે અંધશ્રદ્ધા લઈને આવ્યો છે, આપણે એમ માનીએ કે એમ દોરાથી થઈ જતું હોય. અરે દોરાથી થઈ જાય, ઈ ભલે અંધશ્રદ્ધા લઈને આવ્યો, પણ તમે તો શ્રદ્ધા ધારણ કરીને બેઠા છો ને વાલા. ઈ અજ્ઞાની છે, ઈ અંધશ્રદ્ધા લઈને આવ્યો છે, એમાં આપણે જેમ ખપાવીએ એમ. પણ તમે તો શ્રદ્ધાવાન છો, ધીરજવાન છો. એટલે ભેંસ નો હું ધોવા દે, દોરો તમે તમારા હાથે આપો ને બાપા, એટલે ના ધોતી હોય તોય ધોવા દે. હા, એ લાજ ધણી રાખે. તો ગુરુપદ પંકજ પૂજતા પદનું મહિમા. ગુરુપદ સર્વથી શ્રેષ્ઠ, સર્વવ્યાપી અને સર્વસત્તાધીશ, સર્વમાં રહેવા વાળો, સનામ સત્ય અને તનામ તત્વથી પર એવો सर्वेश्वर परमात्मा। गेबी आया गेब से, वहां लगाई एब, उलट समाओ हो सुलट में तो मिट जाए सब। एब गुरु पद पंकज पूजता 14 लोक पूजाए। बापा कहता था 14 लोक में ही पूजाए। गुरु पद पंकज पूजता 14 लोक पूजाए। शिव बिरंजी शारदा ई सदगुरु तना जस गाय। केम रही प्रसूति, केम रही जोरदार। हाँ एकदम तमने कहीं क्यों नहीं पाड़ो पाड़ो ताली पाड़ो। हाँ ये गयो जन्म करावा वाली कोक હોય એને અમારી ભાષામાં હુયાણી કહે। આ હુયાણી છે। છોકરું પેટમાં આડું હોય કે કાંઈક હોય ને તો એ હુયાણીને ખબર પડે। એટલે મારા પેટમાં ગર્ભ હતો પણ મને પેટમાં દુખતું હતું તો હુયાણી એ બન્યા કે હરખો જન્મ કરાવ્યો। આપણને ન ખબર પડતી હોય તો આપણે ન જાણતા હોય તો હા યોગ્ય સમય ને યોગ્ય જગ્યાએ હુવાવડી કરાવે। એટલે આ હુયાણી છે અમારી દેશી ભાષા। હા એટલે અને હુયાણી બધું ન હોય, ગામમાં એક જ હોય અને એને અડધી રાતે બોલાવા જાય હાલ તો ભાઈ મારા છોકરાને બહુને પીડા ઉપડી છે અને પછી આ માથ મૂકે ને તમે કહે હજી વાર છે 2-3 કલાકની વાર છે, તમે ધરપત રાખો 2 કલાક પછી જન્મ થાય। પણ જન્મ થઈ જાય એમ આપણે મારા પેટમાં દુખતું હતું, મારે હુવાવડ કરવાની હતી, હુયાણી મળતી નહોતી, આ હુયાણી મળી એટલે ભૂલ કાઢી એમને શું કહેતો કે બાપુ ભૂલ નહીં, મારો જન્મ પીડા મટાડી। અમારે કાંઈક કહેવું હોય તો હવે કહેવા થાય કે હા આમ હોય, આપણે લેવું જ છે પછી હું આની કાકડી પાસે લેવું છે પછી આ નાનું થઈને જ લેવાય।
આપણે એવડો મોટો કથાકાર ને હું આ બેહીન નો આની વાત હું બધે કહીશ. ભરત બાપુ આમ કહેતા હતા, નામ લઈને કહે. એટલે ગાય તો દોડ્યો ખોલ્યો એની પાસે માથે હું કામ રાખું. શિવરાત્રીના મેળામાં ગયા ત્યારે ભરત બાપુએ આવી વાત કરી હતી, સામેવાળો ભલે અંધશ્રદ્ધા લઈને આવે પણ તમારામાં ભજન હોય તો ભેંસ. અને બાપુ બની ગયો. જમરાળે જૂનો જોગી જમરાળે ફકડા બાપાએ વરોળ ભેંસને દૂધ કાઢે. બાપુ પ્રૂફ કરી દઉં. આવું ભરત બાપુ કહેતા હતા. આમાં કાંઈક લાગે તો એની પાસે જાય. આપણે ગાળિયામાં જ નીકળી આવું સાંભળ્યું સાહેબ.